વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ, અને અમદાવાદમાં અનેક સ્મારકો જોવાલાયક છે અને દેશ વિદેશથી સહેલાણીઓ જોવા પણ આવે છે. તેમાંનું એક છે હઠીસિંહનું જૈન દેરાસર. આશરે 200 વર્ષ કરતાં જૂનું આ દેરાસર અને તેની શિલ્પ કોતરણી માણવા લાયક છે. કલાતીર્થ દ્વારા આ જૈન દેરાસરના અલગ અલગ એંગલથી તેના શિલ્પો અને કોતરણી પર અદ્ભુત કળા સર્જન થયું છે. વોટર કલરના માધ્યમથી તેનું પુસ્તક પણ થયું છે. અને હઠીસિંહ જૈન દેરાસરના ટ્રસ્ટ દ્વારા આ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં અદ્ભુત કલાકૃતિને માણવા માટે આજે અમદાવાદના કલા રસિકો અમદાવાદની ગુફામાં પહોંચ્યા છે. અલગ અલગ કલા રસિકોએ અમારી સાથે વાત કરી અને આ ચિત્રકૃતિઓ કેવી છે તેના પર પોતાનું મંતવ્ય. આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ. અમદાવાદની ઓળખ અને શિલ્પ સ્થાપત્યના બે નમૂના સમાન ઐતિહાસિક શેઠ હઠીસિંહ જૈન દેરાસરના સ્થાપત્ય સૌંદર્યને બિરદાવતું એક વિશેષ કલા પ્રદર્શનનું અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી ખાતે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શેઠ હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટ અને સુરતના કલાતીર્થ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે. આજે આપણે અમદાવાદની ગુફાના પ્રાંગણમાં ઉપસ્થિત છીએ. અહીંની ગેલેરીમાં હઠીસિંહ જૈન ટેમ્પલ એ વિશેના ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે. તાજેતરમાં કલાતીર્થ દ્વારા આજે પુસ્તક પ્રકાશિત થયું. તેમાં જે ચિત્રોનો સમાવેશ થયો અને જે દસ્તાવેજીકરણ થયું એ પુસ્તકનું આજે વિમોચન હતું અને ખૂબ સારી સંખ્યામાં ભાવકો ઉપસ્થિત હતા. શ્રી પી.કે. લહેરી સાહેબ, અમિત અંબાલાલ, શ્રી અનિલ દેલિયા અને રમણીકભાઈ ચાપડિયા જે કલા ટ્રસ્ટના ચેરમેન છે, એમની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું અને ખૂબ સરસ મજાનો કાર્યક્રમ થયો છે. આ ચિત્રોને ખાસ નવોદિત કલાકારો દ્વારા કરવામાં આવ્યા છે, પણ છતાંય તેમની પ્રતિભા ખાસ આપણે જોઈ શકીએ છીએ અને તેમણે ખાસ ચોક્કસ સમયગાળા દરમિયાન જઈ મંદિરોમાં જઈને એના ફોટોગ્રાફ્સ લઈને એના પર આધારિત ચિત્રો તૈયાર કર્યા છે. ચિત્રોમાં તમે રંગીન ચિત્રો અને બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્રો બંને જોઈ શકશો અને એ ચિત્રો એટલા સુંદર છે કે એમાં જુદા જુદા સમયગાળામાં મંદિરની જે સુંદરતા અલગ અલગ રીતે આપણે જોઈ શકીએ છીએ એ તમને ચિત્રોમાં ઝીલાતી જોવા મળશે. આ ચિત્ર પ્રદર્શન 20મી મેથી 24મી મે દરમિયાન દરરોજ સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. આ પ્રદર્શનમાં રાષ્ટ્રીય સ્તરના કલાકારો દ્વારા તૈયાર કરાયેલા 50 વોટર કલર ચિત્રો પ્રદર્શિત કરાયા છે, જેમાં મંદિરના સૂક્ષ્મ શિલ્પકામને આલેખવામાં આવ્યું છે. ભારતમાં કલાને દિવ્ય કહી છે અને એટલે કલા ભવ્ય છે. હઠીસિંહ મંદિર એ 200 વર્ષની ભારતીય ચેતનાની એક ધુરા એને સંભાળીને બેઠું છે. એ ભવ્ય અને દિવ્ય મંદિરને એમ લાગ્યું કલાતીર્થના ટ્રસ્ટી અને વિજય ચિલચંદ્ર સુરેજી મહારાજને કે આપણે આને કલાનું એક જુદું ડાયમેન્શન એટલે કે શિલ્પ અને સ્થાપત્ય સિવાયનું એક ડાયમેન્શન આપવું છે અને તે ડાયમેન્શન તે આયામ એટલે ચિત્રકલાનો આયામ. એટલે રમણીકભાઈ ચાપડિયા જે કલાતીર્થ ટ્રસ્ટના ખૂબ પ્રતિષ્ઠાપાત્ર કલામર્મી છે, એમણે એમના કલાકાર મિત્રોને કહ્યું કે કલાકાર મિત્રોએ માત્ર 81 દિવસમાં જે ફોટોગ્રાફી કરી, ચિત્રકલા તૈયાર કરી, વોટરકલરમાં તૈયાર કરી અને વિશેષ કરીને શિલ્પ અને સ્થાપત્યના જે સુંદર એવા જે સ્થળો છે, તો અંશો છે, કેવા અંગો છે, એને લઈને કામ કર્યું. અને એ કામ પૂર્વે હઠીસિંહ દેરાસર એના પરિસરમાં પ્રસ્તુત થયું ત્યારે મહારાજ સાહેબનો સંકલ્પ હતો કે આપણે આને ગેલેરીમાં મૂકો ને. એક અનિલભાઈ રેલિયા પણ ઉપસ્થિત હતા જે અમદાવાદની ગુફાને સંભાળે છે, તો એમણે કહ્યું કે આ પ્રદર્શન યોજીશ અને એ સંકલ્પ આજે પૂર્ણ થયો છે. ખૂબ આનંદની વાત એ છે કે હઠીસિંહના દેરાની આટલી શિલ્પ સમૃદ્ધિ, આટલી સ્થાપત્ય સમૃદ્ધિ એ કલાકારોએ ખૂબ ઉત્તમ રીતે રજૂ કરી છે. અને ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી શ્રી પી.કે. લહેરી સાહેબ એ મહેમાન તરીકે રહ્યા, શ્રી રમણીકભાઈ ચાપડિયા કલાતીર્થના ટ્રસ્ટી મહેમાન તરીકે રહ્યા. એ ઉપરાંત વિશ્વસ્તરે એમનું નામ છે એવા કલામર્મી અને કલાકાર અમિત અંબાલાલ સાહેબ એ અધ્યક્ષ પદે રહ્યા. અનિલ દેલિયા કે જેઓ
ખૂબ મોટા સંગ્રાહક છે અને કલા મંદિર છે તેઓ પણ રહ્યા મહેમાન તરીકે, અને વિશ્વકોશ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી પદ્મશ્રી કુમાર પાટીલ સાથે ઉપસ્થિત રહ્યા. તો આ બધાની હાજરીમાં આ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું. કોઈ પણ ભાવક, કોઈ પણ કલા રસિક માણસ અંદર પ્રવેશ કરે એટલે તરત જ એને થાય કે હા, પેલું મંદિર તો ભવ્ય છે, પણ એની ભવ્યતાને વધારે ભવ્ય રીતે રજૂ કરતી કોઈ કલાકૃતિ હોય તો તે આ છે. રમણીકભાઈને એવું સૂચ્યું કે આ કલાકૃતિનું પુસ્તકાગારે મૂકવી જોઈએ, એટલે એક સુંદર પુસ્તક જે કલાત્મકનું કામ છે એ કાર્ય રૂપે પુસ્તકને પણ એમણે પ્રકાશિત કર્યું અને સર્વ ભાવકો સુધી પહોંચાડ્યું. તો એ પૂર્વે જ કલાકૃતિ તો પહોંચી શકે છે, પણ આજે પ્રત્યક્ષ કલાકૃતિઓ નિહાળવાનો સર્વને મોકો મળ્યો કે જે ચિત્રો રિયલ થયા છે કેવા છે. અને મને પણ એક ભાવક તરીકે મેં જે પુસ્તકના પાના ઉપર ચિત્રો જોયા હતા એ આજે મેં જ્યારે વાસ્તવિક રીતે જોયા ત્યારે ખૂબ આનંદ થયો કે વાહ, કલાકારે શું કામ કર્યું છે. એટલે મને એવું લાગે છે કે એક કોઈ ભવ્ય ચેતના, દિવ્ય ચેતના, આવી મંદિરની જે પ્રાણ ચેતના છે એ ચિત્રોમાં અવતરિત થયો ત્યારે કેટલા સુંદર ચિત્રો બની શકે, ત્યારે જ કલાકારમાં આટલું સજીવ થતું હોય. એટલે આ અમદાવાદની ગુફાનો પરિસર, એની સાથે સાથે જ આટલા ભાવકો, એમાં થોમસ પરમાર સાહેબ હોય કે પાનેકલા સિદ્ધુ હોય કે એ ઉપરાંત કેટલા બધા કલાકારો ઉપસ્થિત થયા અને એક સુંદર ભવ્ય અને જેમાં દિવ્યતા છંટાયેલી છે એવા કાર્યક્રમનું આયોજન થયું. હું આ માધ્યમથી સર્વને કહેવા માંગીશ કે ગુજરાતમાં કલા ક્ષેત્રે ઘણું બધું કાર્ય થઈ રહ્યું છે, કલાવિદ ઘણું બધું કાર્ય કરી રહ્યા છે. તો એ કલા સર્વભાવક સુધી પહોંચે એટલે સર્વની વિનંતી છે કે ગાંધીજીના મંદિર સુધી તો જવું જ જવું, પણ એની જે સુંદરતા છે એ ચિત્રમાં આજે જુદી રીતે અવતરિત થઈ છે કલાતીતના ટ્રસ્ટના માધ્યમથી. તો એ પણ સર્વે માનવી જોઈએ. તો એક સુંદર સુયોગ રચાયો છે. સર્વનો ખૂબ આભાર અને એક નમ્ર વિનંતી પણ કે આપણે કલા સુધી પહોંચીએ અને કલાને તીર્થરૂપ બનાવીએ. થેન્ક યુ. પૂજ્ય શ્રી વિજયશીલચંદ્ર સુરીજ મહારાજ સાહેબની આધ્યાત્મિક પ્રેરણાથી આ દસ્તાવેજીકરણ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. આ પ્રસંગે સૌંદર્ય મંડિત સ્થાપત્ય હટેસિંહનું જૈન મંદિર નામે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રિભાષી પુસ્તક પણ બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદની ગુફા કેમ્પસનો ઇન્ચાર્જ છું અને આર્ટિસ્ટ છું. 175 વર્ષ પૂરા જ્યારે થયા હઠીસિંહના ડેરાને, ત્યારે કરેલા સૌની અંદર અમે ગયા હતા મહારાજ સાહેબના આશીર્વાદ સાથે. આ પ્રદર્શન ત્યાં મંદિરની અંદર ગોઠવાયું અને એ જ વખતે એક ભાવ અનિલભાઈ સાહેબને અને રમણીકભાઈને એવો ભાવ આવેલો કે આ ચિત્રનું પ્રદર્શન અમદાવાદની ગુફા ગેલેરીની અંદર યોજાય અને એ ભાવ આજે પૂરો થયો છે. આજે આ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. હઠીસિંહના ડેરા સ્થાપત્ય કલાનું ખૂબ જ નમૂનેદાર મંદિર છે કે જેમાં સ્થાપત્ય કલાની ચરમસીમા જોવા મળે છે અને એ ચરમસીમા સમાન જે સ્થાપત્ય કલા છે એને જળ રંગો દ્વારા જે પેપર ઉપર કલાકારોએ જે રીતે કાંડારી છે અદ્ભુત છે અને એ લોકોને બિરદાવવા જેવા છે. આ કલાને માણવા માટે આપ રવિવાર સુધી સાંજે 4 થી 8 અમદાવાદની ગુફા આવી શકો છો. ભવિષ્યની પેઢી આ દિવ્ય વારસાને નિહાળી શકે તે માટે દેરાસર પરિસરમાં જ એક કાયમી આર્ટ ગેલેરી સ્થાપિત કરવામાં આવશે. કેમેરામેન મયુર સાથે જીગર પંડ્યાનો આ ખાસ રિપોર્ટ.